बिगड़ना हो से मोहब्बत अंदर से करे वो यही हरकत पूछे मेरी माँ कि घर कब आओगे, घर कब आओगे, लिखो कब आओगे, तुम बिना सोना अमर रहो, अमर रहो। हमारी शक्ति देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। कृष्णं वंदे जगद्गुरु, कृष्णं वंदे जगद्गुरु। आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मोदी भी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की जय। मातरम। भारत मानो जय जयकार, भारत मानो जय जयकार। मोदी जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मातरम, वंदे मातरम। आजाद हिंद जिंदाबाद, आजाद हिंद जिंदाबाद, आजाद हिंद जिंदाबाद। देश માટે લડશે કોણ? અમે બધા, અમે બધા। દેશ
રાષ્ટ્રને આપણે વંદન ફરકાવશું અને વંદન કરશું. તો આજના આપણા પ્રોગ્રામના ધ્વજ ફરકાવવાળા પ્રમુખ શ્રી ડૉક્ટર વસંતભાઈ આવશે અને ધ્વજનું સલામી આપશે. એક સાથ સલામી આમ દો. જૈસે કે ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. जोड़ती बेटा Republic Day. Republic Day is National Festival of India. It is a very proud day for our country. भारत माता की जय. तैरना है तो समंदर में तैरो, नदी या नालों में क्या रखा है. प्यार करना है तो वतन से करो, इन बेवफा लोगों में क्या रखा है. ना पूछो जमाने से कि क्या हमारी कहानी है. हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी हैं. पानी न हो तो नदियाँ किस काम की, आंसू न हो तो आंखें किस काम की, दिल न हो तो धड़कन किस काम की. अगर हम वतन के काम न आए तो जिंदगी किस काम की. हिंदुस्तान से बड़ी चाहत क्या होगी, वतन से बड़ी इबादत क्या होगी. जिसे तिरंगा नसीब न हो तो कफन के लिए उसे जिंदगी से क्या शिकायत होगी. आन देश की शान, देश की इस देश की हम संतान है. तीन रंगों से रंगा तिरंगा हम सबकी पहचान है. भारत माता की जय. माता की जय. जोड़ती जोड़ती बहुत जोड़ती. भारत माता की जय. ભારત દેશને માટે બે શબ્દો બોલવા આપણે જે દેશમાં ભૂમિમાં રહી રહ્યા આજે આપણે આ દેશમાં ઊભા કોને રાખ્યા છે તેના માટે આપણે કંઈક સમર્પણ કરવાનું. ગણતંત્ર દિવસની બધાને શુભેચ્છા. આજે હું વાત કરીશ ગણતંત્ર દિવસની. આપણે ભારતમાં બે ફેસ્ટિવલ એવા છે કે જે મતલબ ભારતના જે આપણે દેશ માટેના બે ફેસ્ટિવલ છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. 15મી ઓગસ્ટ એ છે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો, અને 26મી જાન્યુઆરી એટલે જ્યારે આપણું સંવિધાન અમલમાં આવ્યું, એટલે આને કહેવાય છે ગણતંત્ર દિવસ. ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીએ જ કેમ? એટલે એનામાં એવું હતું કે 15મી ઓગસ્ટ 1947માં દેશ આઝાદ થયો, એટલે ત્યાર પછી
અંગ્રેજોએ એવું કીધું કે તમારું ઠેકાણું નથી, તમે તમારું કંઈક સંવિધાન રાખો, કાનૂન બનાવો, કેવી રીતે દેશ ચલાવશો, એટલે એનું સંવિધાન તૈયાર કરો. એટલે સંવિધાનમાં મેઇન હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને આખી કમિટી હતી ખાસી બધી. એ લોકોએ 2 વર્ષ 11 મહિનામાં એક સંવિધાન તૈયાર કર્યું અને આખું એ સંવિધાન થયું દુનિયામાં સૌથી મોટું લેખિત સંવિધાન, જેમાં સૌથી વધારે કાનૂન આવ્યા, બધું જ આ રીતે ચાલવા માંડ્યું. હવે એ તૈયાર થઈ ગયું હતું નવેમ્બર 1949માં, પણ ત્યારે એ લોકોએ લાગુ ના કર્યું. એમને એવું કીધું કે 26મી જાન્યુઆરી ખાસ દિવસ છે. હવે એ ખાસ દિવસ શા માટે છે 26મી જાન્યુઆરી? તો 1929 નવેમ્બરમાં પહેલી વખત જ્યારે લાહોર અધિવેશન થતું ત્યારે શું છે, દર વર્ષે અંગ્રેજોની એક બેઠક થતી, અધિવેશન થતું, એમાં બધા મુદ્દાઓ ચર્ચાઓ બધી થવાતી. ત્યારે જવાહરલાલ નહેરુ, બીજા બધા નેતાઓ અને જે આગેવાનો હતા અને જે લોકો લડત કરતા હતા આમાં આઝાદી માટેની, એ લોકોએ ત્યારે પૂર્ણ સ્વરાજની માંગ કરી. પહેલા બધી માંગો ચાલતી કે ભાઈ અમને આ આપો, અમને આ આપો, અમને આટલી છૂટ આપો, અમને આવી આપો. પછી ત્યારે એ લોકોએ પૂર્ણ સ્વરાજની માંગણી કરી કે અમને આખી જ આઝાદી જોઈએ. એ 1929 નવેમ્બરમાં ત્યારે એવી વાત થઈ, બધા ભેગા મળ્યા, અંગ્રેજો ના કહેતા અને ભેગા મળ્યા અને એવું કીધું કે ભાઈ આપણે આપણો ફ્લેગ ફરકાવવાનો છે, આપણી ધ્વજા ફરકાવવાની છે. એટલે એમને એવું કીધું કે આ વર્ષ એન્ડ થઈ ગયું, ડિસેમ્બર આવી ગયો, તો કે આપણે નવા વર્ષમાં પહેલા મહિનાના છેલ્લા રવિવારે, એટલે ત્યારે 1930માં જાન્યુઆરી 26 તારીખે પહેલો રવિવાર હતો અને ત્યારે આપણો આઝાદી રીતે ધ્વજ પહેલી વાર ફરક્યો. હવે ત્યારે આઝાદી તો મળી નથી, એટલે એને કહે છે સ્વાધીનતા દિવસ. ત્યારથી 20 વર્ષ સુધી આપણે દર વખતે મોહલ્લામાં આ સ્વાધીનતા દિવસ મનાવતા હતા અને 26મી જાન્યુઆરી એટલે ખાસ હતું. એટલે જ્યારે 1947માં દેશ આઝાદ થયો, 2 વર્ષ 2.5 વર્ષમાં આપણું આખું કોન્સ્ટિટ્યુશન બન્યું, સંવિધાન બન્યું, એના પછી 26મી જાન્યુઆરી તય કરી, એટલે નવેમ્બરમાં રેડી થઈ ગયું હતું, પણ પાછા 2 મહિના 3 મહિના જવા દઈ 26મી જાન્યુઆરીએ આપણે આ અમલમાં લીધું. અને ત્યારે બહુ જ જ્યારે સ્વતંત્ર દિવસ હતો એના એટલા જ ઉત્સાહથી 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે. એટલે એ પણ બહુ ખાસ છે. ગણતંત્ર દિવસથી જેમ બેટા ગણતંત્ર દિવસ એટલે શું છે ખબર છે? એક ફોર્મેટ છે કે કેવી રીતે ચાલવું. જેમ આપણું ઘરનું ફોર્મેટ હોય, ઘરમાં કાનૂન હોય, ભાઈ આપણે આવી રીતે આમ કરવું, સવારે ઉઠવું, ખાવું પીવું, એવું ગામનું હોય, એવી જ રીતે શહેરનું હોય, એવી જ રીતે આખા દેશનું કોન્સ્ટિટ્યુશન બન્યું. અને એ એક પ્રાઉડની વાત છે કે ઇન્ડિયાનું જે આ સંવિધાન છે એ વર્લ્ડમાં સૌથી મોટું લેખિત સંવિધાન છે. બસ અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. આજે 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આજના ગણતંત્ર દિવસના પ્રમુખશ્રી, ગ્રામજનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો અને નાના ભૂલકાઓ, આજે જ્યારે આખું ભારત વર્ષ સ્વતંત્ર પર્વની ઉજવણી કરતા હોય ત્યારે આ એક રાષ્ટ્ર માટે મોટો તહેવાર છે. મોટામાં મોટો આપણે દિવાળી, જન્માષ્ટમી ઉજવીએ છીએ, બરાબર છે, એના કરતાં પણ આ તહેવાર મોટામાં મોટો તહેવાર છે. રાષ્ટ્રનું આખું રાષ્ટ્ર જ્યારે એક બનીને આ તહેવારને ઉજવતું હોય, આપણી આઝાદીને ઉજવણી કરતું હોય, ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણે આપણા તિરંગાને સલામી યાદ કરીએ. એ સરહદ ઉપર છે એટલે આપણે અહીંયા આઝાદી મનાવી શકીએ છીએ. તો એ જાગતા હોય ત્યારે આપણે સૂઈ શકીએ છીએ. એ ના હોય તો આપણી શું દશા થાય કલ્પના કરવી પણ બહુ મુશ્કેલ છે. તો એવી વિકટ પરિસ્થિતિમાં તે મજબૂરી એમની કે માત્ર પગાર માટે સરહદ ઉપર નથી જતા, પણ અંદર એક દેશ દાજ છે ને, એટલે એ પેલો સોલ્જર બને છે. આ બધા સોલ્જર નથી, પણ જ્યાં ગામમાં જ્યાં બને છે ત્યાં વધારે બને છે. કંઈ એ આજીવિકા નિભાવવા નથી થતા, પણ અંદર કંઈક દેશ દાજ પડી છે, મારે દેશ માટે કંઈક કરવું છે, એના માટે બલિદાન આપવા માટે એ સરહદ ઉપર રહે છે. અને એ રાત દિવસ નહીં તો એ તહેવાર જોતા કે નહીં એ પ્રસંગો જોતા, એમને પણ ઘર પરિવાર હોય, આપણા જેવો જ સંસાર હોય, પણ છતાં એ છોડી
અને દેશ માટે નીકળી પડે છે, ત્યારે આપણે તો અહીંયા ધ્વજવંદનને સલામી આપવા પણ આપણે અહીંયા આવી શકતા નથી. જે ઘરે બેઠા છે એમને ધન્યવાદ છે, ના આવે તો કાંઈ વાંધો નહીં, વિરોધ તો નથી કરતા તો એને એટલું સારું છે. પણ આપણી બધાની ફરજ છે કે આ આપણો તહેવાર છે, આપણે હળી મળીને ઉજવીએ અને આ ઉજવવા પાછળ આપણી પાછળની પેઢીને ખબર પડે કે ભાઈ આ તહેવાર શા માટે છે, આ શું છે, એટલા માટે. અને નાના બાળકોને તો ખાસ આમાં આપણે વ્યક્તવ્ય એને મળે અહીંયાથી ગામમાંથી ચાલુ થાય તો આગળ હવે વધી શકે. અને અંદર એવું હોવું જોઈએ કે હું કેમ ના બોલી શકું. ઘણા વર્ષો પહેલાં ચતુરભાઈને, ચુનીભાઈને, ડાયોભાઈ બોલતા એટલે હું નહોતો બોલી શકતો. મારે અંદરથી પીડા રહેતી, સારું મારે પણ કંઈક બોલવું છે. ઊભા થઈ જાય ને તો પાક ધ્રુજી જાય, બોલવું હોય બોલાય નહીં અને કંઈક બીજું જ બોલાય. પણ મનમાં એક કે મારે કંઈક બનવું છે, મારે કંઈક કરવું છે, તો એના માટે પ્રયત્નો ચાલુ રાખીએ તો આપણને એમાં સફળતા મળે. મારું સૂચન છે, હમણાં પરમ દિવસે આપણે ગ્રામ સેવક અહીંયા ઘરે આવ્યા હતા. કોઈ ખેડૂત મિત્રોનું રજિસ્ટ્રેશન બાકી હોય તો કરાવી લેજો. અને જો ઈ સેવામાં જશો તો એની ફી 100 રૂપિયા. આજે 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે બધા ગ્રામજનો, બહેનો અને ભૂલકાઓ આજે 77માં ગણતંત્ર દિવસની દરેકને હાર્દિક શુભેચ્છાઓ. વખતમાં એ લોકોએ ઠરાવ પસાર કર્યો ત્યારે સમગ્ર ભારતને મુક્ત કરવું અંગ્રેજોના પહેલામાંથી, એ માટેનો ઠરાવ, એનું સંવિધાન આ લાભ એ પાછળથી આવ્યું. પણ એ વખતે એ નેતાઓએ એ ઠરાવ કરીને એ કર્યો ત્યારે એ લોકોએ એમ કે કાંઈ બિન સાંપ્રદાયિક દેશ બને એ ટાઈપનું હતું બધું. જે છે એ બધા ભગવાન જે મહાદેવ જે બધાના એક જ છે, ખાલી એમને બધાએ જુદા પાડી દીધા હે. બાકી ઉપરનું જે માળખું છે એ એક જ છે, બધા એક જ કહે રહ્યા, ભાષાઓ જુદી હોય કહેવાની, બાકી બધાને કહેવાનું એક જ. આપણે એને ખરેખર એનો આત્મવિશ્વાસ આપણે જોવો જોઈએ કે શિવાજી પાસે હતું શું એનું. શિવાજી પાસે કોઈ એની સત્તા સંપત્તિ ન હતી. થોડીક એ કાળમાં કે 5-25 અશ્રફીઓ હતી, એટલે કે પૈસા, અને 2 ટટ્ટુ હતા એની પાસે. અને આમ કુમારીથી એમ કહે કે હું મોગલ સુલતાનને ખતમ કરી નાખીશ, મોગલોને આ દેશમાંથી ભગાડી દઈશ. આવી તાકાત એ શિવાજીની હતી. ખરેખર આવા જે જીવંત ચરિત્રો છે એના આજે આપણે યાદ કરવાની જરૂર છે. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉજ્જળ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા